પણ એનાથી સૌથી ગંભીર બાબત જે આપણી આજુબાજુ હોય અથવા એક સમાચાર કે જે આપણી આંખોની સામેથી મિસ ન જ થવા જોઈએ એ છે કે સાઉથ મુંબઈના એક વિસ્તારમાં 4 માણસોના મૃત્યુના સમાચાર આવ્યા. એના પછી એવી ચર્ચાઓ, એટલે FDA ફૂડ એન્ડ ડ્રગ એસોસિએશન છે ભારતનું, એણે હજી પુષ્ટિ નથી કરી, ટેસ્ટ ચાલુ છે, એ લોકો બજારમાં જઈને તરબૂચ ખરીદવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પણ શંકા એ વ્યક્ત કરવામાં આવી રહી છે કે એ વિસ્તારના માણસોએ, જે 4 લોકો હતા, એ 4 લોકોએ બજારમાંથી તરબૂચ ખરીદ્યું હતું અને એ કેમિકલવાળું તરબૂચ હતું. ફૂડમાં કેટલી હદ સુધી એનું એડલ્ટ્રેશન કરવામાં આવે છે આપણી સામે છે, અને એટલે જ બધાને ખબર છે કે કશું જ આપણને શુદ્ધ નથી મળતું. તો એવા આરોપ હતા કે લોકોએ તરબૂચ ખાધું અને પછી એમને ફૂડ પોઈઝનિંગ થયું અને પછી એ 4 લોકોના મૃત્યુ થયા છે. એ બધું શંકાની આજુબાજુ છે. તરબૂચ તમારી સામે છે ને એટલે તમને સમજાઈ ગયું હશે કે અમે તમને તરબૂચનો પ્રયોગ બતાવવાના છીએ. જોઈને તો સ્વાભાવિક છે કે આજ ખાવાનું મન થાય. અને અત્યારે તો અમે લોકોએ તાજો કલર કર્યો છે એટલે અહીં આજુબાજુ તમને આ કલર દેખાતો હશે. મોટાભાગે ઇન્જેક્ટ કરતા હોય છે, એટલે મેં સિરિંજ વગરનું ઇન્જેક્શન વાપર્યું અને ડાયરેક્ટ આ મૂક્યા છે. બાકી સિરિંજ હોય અને એનાથી ઇન્જેક્ટ કરવામાં આવે એટલે આખું તરબૂચ સમાન રીતે લાલ દેખાય. આ તો અમે લોકો માત્ર બતાવવા માટે કરી રહ્યા છીએ, એટલે તમને આમાં જ દેખાતું પણ હશે સાઈડ પર જોઈને કે આ કલર કરેલું તરબૂચ છે. બાકી તમે એનો ફરક મહેસૂસ ન કરી શકો. આ ગ્લાસ એટલા માટે છે કે તરબૂચના ટુકડા પણ તમે જો એમાં નાખો તો 2-3 મિનિટમાં જે કલરવાળું તરબૂચ હોય ત્યાં કલર દેખાય અને પેલામાં નથી દેખાતો, અને ટિશ્યુથી જોઈ શકાય. તો શરૂ કરીએ. તો લાલ કલર દેખાય તો છે, પણ એટલો નથી. આપણે ફરક પણ બતાવીશું સામે. બીજું, આ તો ઉપર લગાવેલો કલર છે એટલે આટલું બધું ડાર્ક દેખાય છે. બાકી સાચે કલર વાળું જે તરબૂચ છે એટલું બધું ડાર્ક ન દેખાતું, પણ આનાથી થોડો વધારે ડાર્ક કલર દેખાય. પણ એ ફરક તમને સ્વાભાવિક રીતે દેખાશે. અમે ફૂડ કલર નાખ્યો છે. આપણે નોર્મલી જે તરબૂચ ખરાબ લઈએ છીએ એમાં તો ફૂડ કલર તો મોંઘો પડે, એટલે સીધા જ કેમિકલના ઇન્જેક્શન્સ મારેલા હોય છે. ઘણીવાર સ્વીટનર પણ વાપરવામાં આવે છે. કોટનથી જો રબ કરીએ આપણે ઉદાહરણ તરીકે, અને 2-3 મિનિટ, થોડી મિનિટ પછી જોઈશું એટલે ફરક ખબર પડે આપણને. આ બે બહુ જ મહત્વના ટેસ્ટ છે. એટલે કોટનવાળો ટેસ્ટ છે તો એના કલરના ડિફરન્સ પરથી તમને સમજાઈ જશે. તો આ કોટન એટલે કલર આવે જ, પણ કેટલો કલર ને કેવો કલર એનો ફરક તમને અહીંયા દેખાતો હશે. હવે બીજો અને સૌથી મહત્વનો ટેસ્ટ છે, આપણે ટુકડા 2-3 ટુકડા નાખીશું પાણીમાં. 2 ટુકડા નાખીએ બંનેમાંથી, અને હું લૂછી દઉં એટલે ઓકે. આપણે આ નાખ્યું પાણીમાં અને આ તરબૂચ નાખ્યું પાણીમાં. હવે 2-3 મિનિટ પછી તમને આ બંને સેમ્પલ બતાવીશું. થોડું મિક્સ કરીએ આને. આમાં તો મેં કલર નાખ્યો જ છે એટલે હું રાહત જોઈ રહી હોય કલર ક્યારે આવશે એની, અને આ ખબર નથી. આ વોટર ટેસ્ટનું રિઝલ્ટ. અને એકદમ પ્રામાણિકતાથી જો કહું તો હું અને મારા સહિત બધાને ખબર છે કે આપણે માર્કેટમાં જઈએ તો એકદમ લાલચોળ દેખાતું
તરબૂચ આપણને હંમેશા ગમે એટલે વેપારી આમ કાપીને એવું બતાવે. એક તો લાલ ચોળ જોઈએ પેલું, એને તે અડધું કાપીને મૂકેલું હોય, બધા ગ્રીન ગ્રીન ને એની વચ્ચે આમ લાલ દેખાતું પેલું મૂક્યું હોય, અને પછી આમ ટુકડો આપણને કાઢીને ખાવા માટે પણ આપે. સ્વીટનર પણ એડ કરે છે એમાં. સૌથી ખતરનાક જે કલ્પના ન થઈ શકે એવું એક સમસ્યા હમણાં સામે આવી હતી કે કેળા તો કેટલી આપણે સરળતાથી ખાતા હોઈએ, તો પેલું કેળા ઉપર માખી ને બધું ન આવી જાય એના માટે એક ભાઈએ જે પેલું ઝેર આવે એને મારવાનું એ લગાવી દીધું કેળા પર, અને લોકો ત્યાંથી કેળા ખરીદતા હતા. એટલે શું સારું મળે છે એ ખબર નથી. તરબૂચ પણ નહીં ખવાય હવે આવનારા સમયમાં, એની ચિંતા થઈ રહી છે. હું એવો દાવો બિલકુલ નથી કરતી કે બધું જ ખરાબ મળી રહ્યું છે. હું એવો દાવો પણ નથી કરતી કે આ પ્રકારની જ સ્થિતિ કે દ્રશ્યો તમને ચારે બાજુ દેખાશે જો તમે જશો તો, પણ ચેક કરવું વધારે સારું. સફરજન પણ તમને અમુક ક્યારેક ચેક કરીને બતાવીશું, એટલે તમે આમ કાઢશો ઉપરથી ચપ્પુથી અને ધાર ઘસશો તો તમને દેખાશે ઘણીવાર. એટલે ઘરે પણ બહુ બધાને એવા અનુભવ થયા હશે કે તમે એમાં વેક્સ નીકળતું દેખાય. તો આ 2 ટેસ્ટ, આ કલરવાળું તરબૂચ, કલર વગરનું તરબૂચ, અને આ ફૂડ કલર છે, સેફ કલર જે ખાવાનો હોય રેડ, એ વાપર્યો છે. મોટાભાગે રેડ 3 કલર કે જેને થોડા સમય પહેલાં અમેરિકન ફૂડ એન્ડ ડ્રગ એસોસિએશને એના પર પ્રતિબંધ લગાવતી વખતે બહુ ચિંતા વ્યક્ત કરી હતી ને એવું કહ્યું હતું કે એનાથી માત્ર ફૂડ પોઈઝનિંગનું જોખમ નથી, એનાથી થાઇરોઇડ અને કેન્સર જેવી બીમારીઓ પણ થઈ શકે છે. તો એ કેમિકલ રેડ 3 કલર જેને કહેવાય, નંબર 3, એ વાપરવામાં આવે છે તરબૂચને આ રીતે. હું એવું નથી કહેતી કે દરેક વેપારીઓ વાપરે છે, પણ એ વપરાય છે ને એ બહુ ગંભીર અસર કરે છે. કોટન ટેસ્ટનું રિઝલ્ટ તમને એ બંનેનો ફરક ચોખ્ખો ક્લિયર દેખાતો હશે. આ અને આખું તરબૂચ કેટલું લાલ ચટક ને બધું શું દેખાય છે એ ખબર છે. તો પાર્થ જે ચાઇનીઝ ખાય છે કે પછી સ્મિત જે પનીર ખાય છે, હું જે ચીઝ ખાઉં છું, આજે પડીકા ખાય છે, અથવા બહારનું કોઈ પણ જમવાનું ખાય છે. શું બીજું? ઘી. અરે ઘી ને એનાથી વધારે ચિંતા એ છે હમણાં તો ઈનો એ નકલી પકડાયો. એટલે હવે જો ઈનો નકલી હોય તો ક્યાં જવાનું? એટલે એ નકલી બનાવતી ફેક્ટરી ઝડપાઈ. હવે હું તો ઈનો ખરીદીને આવું છું, મને થોડી ખબર છે કઈ. હા, ટૂથપેસ્ટ, હા, સેન્સોડાઇન. એટલે દાંત સેન્સિટિવ ન થઈ જાય એના માટે જે ટૂથપેસ્ટ વાપરે છે એ નકલી ઝડપાઈ. એટલે બધાએ જે ધ્વનિએ પેકેટ્સની વાત કરી કે ખબર જ છે કે ખરાબ છે તો એ ખાય છે. મારી ઓફિસમાં તો બહુ પેકેટ્સ ખાય છે બધા. હિતેને જે કેરીની વાત કરી, તો કેરી તો કોને ન ભાવે, પણ ખબર જ છે કે કાર્બાઇડથી પકવેલી હશે તો એ આપણે ખાઈ રહ્યા છીએ. અને ઓર્ગેનિકના નામ પર સીધું જે ડબલ ટ્રિપલ ભાવે વેચાય છે એ ઓર્ગેનિક છે કે નહીં એ ચેક કરવા માટેની બી આપણી પાસે વ્યવસ્થા નથી. ફાઇનલ કોઈ પણ જગ્યાએ કેમિકલ વપરાયું છે કે કેમ એ તો લેબોરેટરીમાં ટેસ્ટ થયા પછી જ ખબર પડે. કયું કેમિકલ વપરાયું હતું એ પણ લેબ ટેસ્ટ પછી જ ખબર પડે. પણ સમય બહુ જ ખરાબ આવ્યો છે ને એટલા જ માટે જો તરબૂચ ખાવાથી ફૂડ પોઈઝનિંગ થઈને માણસો મરે એવી આશંકા વ્યક્ત થાય એ પ્રકારના સમાચાર મુંબઈ જેવા શહેરથી આવતા હોય. અને એમાં સૌથી ઇન્ટરેસ્ટિંગ ફેક્ટર એ છે કે FDA જે ડિપાર્ટમેન્ટ છે ફૂડનો, એના અધિકારીઓ એની બાજુમાં જે માર્કેટ આવેલી છે ત્યાં રવિવારથી બુધવાર સુધી દરરોજ ગયા અને એક પણ વેપારી એક પણ દિવસ એમને તરબૂચ વેચતો જ ન મળ્યો. એમણે કહ્યું કે અચાનક માર્કેટમાં બધાએ તરબૂચ વેચવાના બંધ કરી દીધા છે. એમનો ઉદ્દેશ્ય એ હતો કે ભાઈ બીજા જેણે તરબૂચ ખાધું છે એની તપાસ કરે, પણ એવું કશું થયું નહીં. બિરયાની પણ ખાધી હતી એ પરિવારે, તરબૂચ પણ ખાધું હતું, એટલે તપાસ ચાલુ છે. હજુ ઓફિશિયલ કોઈ રિપોર્ટ નથી આવ્યો, પણ આજુબાજુના લોકોનો બધાનો દાવો એવો હતો કે પરિવારે તરબૂચ ખાધું ને એનાથી ફૂડ પોઈઝનિંગ થયું ને આ સ્થિતિ છે. એટલે રિપોર્ટ્સ આવશે એટલે એક્ઝેક્ટ કારણ ખબર પડશે, પણ હકીકત તો એ છે કે તરબૂચ પણ ચોખ્ખા આવતા નથી. કલર નાખે છે, સ્વીટનર નાખે છે. તો આ રીતે સિમ્પલ ટિશ્યુ તો બધાના ઘરે હોય ને, ખાલી આમ લગાવીને જોશું તો પાણીવાળો એરિયા આવે અને આ પ્રકારનું આછો લાલ કલર આવે તો સમજવાનું કે સેફ છે. કોટન તો બધાના ઘરે હોય જ છે, એટલે કોટનથી તમે કરશો તો પણ આ કલર આવશે. અને છેલ્લે કંઈ નહીં, એક ટુકડો પાણીમાં નાખશો તો પણ તમને ખબર પડશે, ને પેલો ટુકડો પાણીમાં નાખશો તો પણ સમજાઈ જશે. એટલે આટલું ઘરે રહીને આપણે કરી શકીએ છીએ આપણી સુરક્ષા માટે. હવે આમાંય કોઈ ઉપાય શોધી નાખે તો ખબર નહીં, બાકી ઈશ્વર ઈચ્છા બલીએ સી રામ બચાવે. નમસ્કાર.